સની માતુ કમલા સની ભાષક પણ જોને માતુ વિષ હતી હંસ વાહિની માતા યમને દુર્ગા દેને સુમન પણ જોને વંદન કરું ગુરુદેવનું આ તો વંદન કરું ગુરુદેવનું આન જોન દર્શાવી હરિદેશ પણ જ્ઞાન કરું ગીતા તણો અરે રે યા તો શરણ ધરું મમશીશ પ્રગટ જહા પીરમ સંત શરીરમ સુડટ શરીરમ સુરવીરમ કોકિલ્ય રુકીરમ હંસ મયુરમ સરિતા નીરમ સુંદીરમ વિદ વંદરાજી હસ્તીવાજી મર્દ મિજાજી જગમાતા જય ભારત માતા ભાગ્ય વિધાતા ગર્વિત થાતા ગુણગાતાજી ગર્વિત થાતા ગુણગાતા. એવી જ આ સૌરાષ્ટ્રની ધરતી, આ સૌરાષ્ટ્રની ધરોહર અને એમાંનું એક ગામ એટલે કે સુખપર ગામનું આ પાદર સુખપર ગામનું આ આંગણું અને શ્રી આરાધધામ મામાપીરની જગ્યા ભારતી આશ્રમ સુખપર વાવડી આયોજિત સાહેબ આપણી સનાતન સંસ્કૃતિની વિસરાયેલી વિરાસતને તાદર્શ કરતી ગાથા ને આ આધુનિક સમયમાં આપણી પરંપરાને ઉજાગર કરતી ગાથા એટલે કે શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા. અને એમાં પણ વિશેષ 5 દિવસીય પ્રેરણાદાયી કથા દરમિયાન 33 દિવ્ય ચેતન સમાધિની જ્યોત અને આ આશ્રમના અદ્ભુત ધૂણીનો લાભ મને ને તમને જે મળવા જઈ રહ્યો છે અને એમાં પણ આ મામા પીરનું સાનિધ્ય છે સાહેબ. સમયની મર્યાદામાં હાલી, સમયને અનુસાર હાલી. પહેલા તો અત્રે ઉપસ્થિત તમામ સંતો, આશ્રમના મહંત શ્રી એટલે કે શ્રી અવધેશાનંદ ભારતીજી મહારાજના ચરણોમાં પહેલા તો અહીંથી હજારો લાખો વંદન કરું છું સાહેબ. અને અત્રે ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં હું હજારો લાખો વંદન કરું છું. ત્યારે મારે વધારે સમય નથી લેવો સમયની મર્યાદામાં હાલવું છે. બાપુ, આપણી લોક સંસ્કૃતિ, આપણું લોક સાહિત્ય તો એમ કે, આપણું ભજન તો એમ કે છે કે ઉજળા જેના ચિત એના વરણ કા વચારીએ. જેના ચિત ઉજળા હોય, જેના હૈયા ઉજળા હોય, જેના કોઠામાં એમ કહેવાય કે કોઈ પણ જાતનો ભેદભાવ ન હોય, એના જાત ભાત ભેદ વરણ ક્યારેય નહીં જોવાનું સાહેબ. એને ખંભે હાથ મૂકીને કહેવાનું ભલામણ આપણે બધા એક જ છીએ, આપણે બધા ભાઈઓ છીએ સાહેબ. કારણ કે નાના હોય કે મોટા અમને તો માણસ માતર વાલા સાહેબ. હા, એ 18 વર્ણની 18 આલમની આ સાનિધ્યની માલિકોર ભલામણા હાજરી છે હો. પણ આ સાનિધ્યની માલિકોર આજ તો મામા પીરના નામનો નાદ કરવો છે ભલામણા હો. અરે દુઃખ દર્દ જેદી દિલમાં વધે અને ધારણા નો રે દી. આ જગતની માલિકોર, આ દુનિયાની માલિકોર એમ કહેવાય કે નીતિથી જ્યારે તમે હાલતા હોય અને અનીતિથી જ્યારે કોઈ તમને પાડવાની, કોઈ પછાડવાની જ્યારે કોશિશ કરે, ત્યારે આ ગામના પાદરમાં આવી, આ સાનિધ્યની માલિકોર આવી અને મામા પીરને સામે આવી અને નાભીમાંથી એટલો નાદ કરજો કે નોધારાના બેલી અને દુખિયાના દરબાર, અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં. અમારા જીવનનો જેટલો પણ દુઃખનો ભાર છે આજ તમારા ચરણોમાં, તમારા હાથોમાં મામા અમે હોપીને જાય છે. તારોય તોય તમે ને હવે અમને મારોય તોય તમે. આવો નાભીનો નાદ કરીને આ સાનિધ્યની માલિકોથી ડાયરો નીકળી જાજો. આ દુનિયાનું, આ સંસારનું અને આપણા જીવનનું હાસુ સુખ કોને કહેવાય એનો અનુભવ પછી પ્રાપ્ત થાય સાહેબ. આ ઈ તત્વ છે, ઈ આ ચેતના છે ઓમ. કારણ કે જે શક્તિ હોય છે શ્રદ્ધામાં, એ શંકામાં નથી હોતી. જે અંદરથી વિશ્વાસ હોય, ભરોહો હોય,
કઈ ચાહે આખી દુનિયા મારા વિરોધમાં હોય, પણ સુખ પર વાળો મામો પીર મારી હારે છે ભલામણા. મને ભરોસો છે, મને વિશ્વાસ છે સાહેબ. આ ભરોહો, આ જે વિશ્વાસ ને આ વિશ્વાસ માણાને હોહરવો દુનિયામાં જીવાડી જતો હોય છે સાહેબ. પણ જે ધરતીની ઉપર આપણે બધા મળ્યા છીએ, જે ધરોહરની ઉપર આપણે બધા મળ્યા છીએ, આ ધરતી તો જતી સતી સંત સુરા અને સાહસિકોના સમર્પણની આ ધરતી છે હો. અને હું વાતુનો માણસ છું, આજ વાતુની પણ મારે વાતો કરવી છે. કદાચ જો તમારા બધાનો મને પડકારો મળે ને તો કારણ કે આ ધરતી ઉપર એક ડગલું ભરે એટલે એના સમર્પણ બોલતા હોય. આ ધરતી ઉપર એક ડગલું ભરો એટલે એના બલિદાન બોલે. આ ધરતીના કણે કણમાં બલિદાન છે, આ ધરતીના કણે કણમાં સમર્પણ છે ભલામણ છો. કારણ કે જ્યારે આપણો સત્ય સનાતન ધર્મ જ્યારે લોપાવા માંડ્યો, જ્યારે કુમારી ભટ્ટ વાતથી બધા વાકેફ છે. કુમારી ભટ્ટ હાથમાં 4 વેદ લઈ અને દુનિયાના જગતના ખૂણે ખૂણે જઈને એમ કે છે કોક તો સનાતન ધર્મને હાથમાં લઈ લ્યો, કોક તો સનાતન ધર્મને એમ કહેવાય કે ઉજાગર કરો. આપણા 4 વેદોને કોઈક તો હાથમાં લઈ લ્યો. દુનિયાના જગતના કુમારી ભટ્ટ એમ કહેવાય કે ખૂણે ખૂણે રખડે છે, પણ કોઈ 4 વેદને હાથમાં નથી લેતું. ને ત્યારે કુમારી ભટ્ટે નક્કી કરી દીધું સાહેબ કે જગતની માલિકોર, આ દુનિયાની માલિકોર હવે જીવાય નહીં હો. અને નક્કી કરી લીધું કાચીના છોકમાં 1000 મણ એમ કહેવાય કે ઘાસ ભેગું કરી ને ઘાસની માથે ચડીને એમ કહેવાય કે આ બાજુ એમ કહેવાય કે 4 વેદ હાથમાં છે ને આ બાજુ એમ કહેવાય કે દિવ્ય મસાઇલ હાથમાં છે. 1 વાર 2 વાર અને 3 વાર પડકારા કર્યા તો કોક તો હાથમાં લઈ લ્યો, કોઈક તો આપણા 4 વેદને હાથમાં લઈ લ્યો. ત્યારે કોઈ પણ માણસ ઊભો નતો થયો. અને આ બાજુ એમ કહેવાય કે હાથમાં દિવ્ય જે મસાઇલ હતી, એ દિવ્ય મસાઇલ જ્યારે હાથમાંથી પડે અને હડ 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 કરતી એમ કહેવાય કે 1000 જે મણ ઘાસ હતો એમાં આગ લાગે. અને કુમારી ભટ્ટની કાયા એમ કહેવાય કે ધીરે 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 હળગવા માંડી. સાહેબ કીડિયારું ઉભરાય એમ ત્યારે માણસો ઉભરાણું હતું. જ્યારે 11 વર્ષનું બાળક, 11 વર્ષનો એક દીકરો પોતાની જનેતાનું બાવડું ઝાલી ને આખું દ્રશ્ય જોવે છે ડાયરો. અને દીકરો પોતાની જનેતાને એમ કહે છે કે માં આ શું થાય છે? ત્યારે જનેતા પોતાના દીકરાને એમ કહે છે કે દીકરા, આ માણા તો સનાતન ધર્મની માટે, આપણા હિન્દુ ધર્મની માટે ભલામણા બલિદાન દેવા માટે તૈયાર થઈ ગયો છે હો. જીવ દેવા માટે તૈયાર થઈ ગયું છે. કારણ કે કોઈ સનાતન ધર્મને ઉજાગર કરે એવું ને લાગતું નથી કોઈ. ત્યારે 11 વર્ષનું બાળક એમ કહે છે કે માં, જો તારા આશીર્વાદ મારી ઉપર હોય ને તું 4 વેદને હાથમાં લઈ લવો. ત્યાં તો એમ કહેવાય કે જનેતા બધ ભરી ગઈ. અરે દીકરા, તું તો એકનો એક દીકરો છો, તને હું થોડી જવા દઉં. અરે માં, તારા આશીર્વાદ હોય, તું મારી હારે હોય તો હું આજ એમ કહેવાય કે જીવતો પાછો આવું. ખાલી તારા આશીર્વાદની જરૂર છે માં. એ 11 વર્ષનું બાળક પોતાની જનેતાનું બાવડું મુકાવી ને જ્યાં કુમારી ભટ્ટની એમ કહેવાય કે 1000 મણ ખડમાં જ્યાં કાયા હળગતી હતી, દોટ મૂકીને 1000 ખડની જે ગંજી હતી એની માથે 11 વર્ષનો દીકરો છોડી ગયો. બલિદાન કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, એની હું તમને વાત કરું છું. બધાને એમ હતું કે આગળ 11 વર્ષનો દીકરો કુમારી ભટ્ટની હારો હળગી જાય. પણ હાથમાંથી 4 વેદ લઈ લીધા, ચરણોમાં વંદન કર્યા અને પોતાના લલાટમાં ભસ્મનું તિલક કરીને પ્રતિજ્ઞા લીધી હતી કે હું સનાતન ધર્મને ફરી ઉજાગર કરી, હું 4 વેદને હાથમાં લઉં છું, હું આપણા હિન્દુ ધર્મને ફરી ઉજાગર કરી. અને સાહેબ 11 વર્ષના દીકરાએ ભલામણા જગતને, આ દુનિયાને દેખાડી દીધું હતું. એનું નામ હતું આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ ભલામણા. અહીંયા તો નેગ ઢેગ એને ધર્મની ઈ તો પાણે પાણે વાત. અરે સંતને સુરા નીપજાવતી આપણી ધરતીની અમીરાત. અહીંયા તો નેગ ઢેગ એને ધર્મની ઈ તો પાણે પાણે. કારણ કે આપણી સંસ્કૃતિ, મેં બાપુ કીધું ને, આપણું લોક સાહિત્ય તો એમ કે છે પ્રધાનભાઈ કે જેના વિચારમાં, જેના આચારમાં અને જેના પુરુષાર્થમાં ખુમારી નથી, એની લોક સંસ્કૃતિ, એક લોક સાહિત્ય ભલામણા ક્યારે નોંધ નથી લીધી હો. વધારે તો હું નહીં બોલું. જ્યારે 15 થી 16 તારીખે આશ્રમની માલિકોર મારે આવવાનું થયું, મામા પીરના દર્શન કર્યા અને બાપુની હારે હું બેઠો. વધારે તો નહીં બોલું સાહેબ, પણ આ બાવલિયાના વાણીના શબ્દમાં ભલામણા મેં ખુમારી જોઈ છે સાહેબ.
એટલા માટે કહું છું કે જેના વિચારમાં, જેના આચારમાં અને જેના પુરુષાર્થમાં ભલામણ કાયમિકના માટે ખુમારી હોવી જોઈએ. કારણ કે આ જગત જાણે છે, હું ને તમે, આ દુનિયા જાણે છે. આપણે જેને માં કહીએ છીએ, આપણે જેને જનેતા, આપણે જેને માં માની છીએ, જેના એમ કહેવાય કે શરીરમાં કરોડે કરોડ દેવતી દેવતાઓના વાસ વસે છે. સાહેબ, એ ગવત્રી ઉપર જ્યારે એમ કહેવાય કે લંપી નામનો વાયરસ આવ્યો, એ જ્યારે રોગ આવ્યો ને આપણી ગાવલડીઓ એમ કહેવાય કે કાળના જડબામાં, કાળના મોઢામાં જ્યારે એના એમ કહેવાય કે જીવ હોમાવા માંડ્યા, કરોડો કરોડો રૂપિયા દીધે ડાયરો, એના એમ કહેવાય કે દવા નથી બનતી. આપણી માં ગૌ માતાનો જીવ નતો બચતો, અબજો રૂપિયા દઈ દો તોય દવા નથી બનતી. ત્યારે આ પરગણાની માલિકોરથી, આ ધરતીની માલિકોરથી આ બાપુએ કદાચ પ્રતિજ્ઞા લીધી હશે. ભલામણાઓ પ્રતિજ્ઞા લીધી હશે અને પોતાના બળથી, પોતાના કાંડાના બળથી, પોતાના પરસેવાથી એમ કહેવાય કે દવા બનાવે. આપણા ગુજરાતના જિલ્લામાં દવા મોકલે અને આપણી ગવત્રીના જીવ બચે. અને છેલ્લે તો સાહેબ કેટલાક રાજ્યોમાં દવા મોકલી ને વિશેષ વાત એ છે કે આ દવાનો એક પણ રૂપિયો, એક પણ પ્રકારનો રૂપિયો નથી લેવામાં આવ્યો. સાહેબ વધાવી લ્યો આ બાવળિયાને તાળીઓના ગડગડાટથી ભલામણા. હા, અને આ જગતને દેખાડી દીધું તું કે જગત મેં સંત પરમ હિતકારી, જગત મેં સંત પરમ હિતકારી. એવી જ બધી મારે વાતો કરવી છે, વધારે સમય લેવો નથી, બધા કલાકારોને ન્યાય મળી જાય એટલા માટે. ઉસ્તાદ તો જોત અખંડી જણ હળે, પણ જો ને યાદો જોત અખંડી જણ હળ્યા, અને જો ને ધૂપ તણા ધડકા, પણ યાદો જોત અખંડી, યા તો જોત અખંડી જળ હળે, આને ધૂપ તણા દદકાય, પણ યા તો નાદ નગારા નો બતું, અરે રે યા તો ઝાલહર ના જણકા. બાખંડિયા દુનિયા, પણ બાખંડિયા દુનિયા, આને જેની ઝોળીમાં હમાય, પણ આ તો ગુમલા ગણા નો જાય. અરે રે ઈ તો બાપા હાઈ બજરંગ દાસના. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. જય હો, જય હો, જય હો, જય હો. પણ યાદો ઘુના નદીયું ઘૂંગવે તો ઘુના નદીયું ઘૂંગવે, આન ધર ડુંગર રી ધાર. આ જગદંબા અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં, એ જગદંબાને કવિ યાદ કરે છે. ઘુના નદીયું ઘૂંગવે અને ધર ડુંગર રી ધાર. એ મોકલવું હોય તો ભલે,
પીઠળ હોય તોય ભલે, હિંગળા જ હોય તોય ભલે, કરણી હોય તોય ભલે, ને રાજપરાના પાદરમાં બેઠી ભલામણ આપણી કુળદેવી ખોડિયાર હોય તોય ભલે, આ આપણી જગદંબાઓએ, આ આપણી માવડીઓએ સાહેબ કોઈ દિવસ મોટા મહેલમાં જન્મ નથી લીધા હો, કોઈ દિવસ મોટા બંગલામાં જન્મ નથી લીધા. આ એનો દુહો સાક્ષી પૂરવે છે કે ગુના નદીયું ઘૂંઘવે અને ધર ડુંગર રીધાર. જ્યાં જગદંબાએ હારો ડુંગર જોયો, જ્યાં જગદંબાએ હારી ધાર જોઈ, અરે જ્યાં ખોડિયારે નેહ નીતરતો નેહડો જોયો ને, ત્યાં જગદંબા સત્ય ધર્મને સ્થાપવા માટે બિરાજમાન થઈ ગઈ છે સાહેબ. ગુના નદીયું ઘૂંઘવે ધર ડુંગરની ધાર, અરે તારા થાનક ઠારો ઠારી તો ખાણે ને પાણે ખોડિયારો. ઈ જગદંબાને યાદ કરવી છે. પણ મારી ગુના નદીયું ઘૂંઘવે આન ધર ડુંગરની ધાર, પણ મારી તારા થાનક ઠારો ઠાર, અરે રે ઈ તો ખાણે નો પાણે ખોડિયા. રંગે રૂપાળી દંતે જાળી જોત ઉજાળી જોરાળી, રંગે રૂપાળી દંતે જાળી જોત ઉજાળી જોરાળી, કાપે વિકરાળી નાગણ ગાળી સિંહણ બાળી રોસાળી. વિકરાળી નાગણ કાળી સિંહણ વાળી રોસાળી, બુઢીને બાળી દીન દયાળી વીજ પૂજાળી બિરદાળી. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું ધવરાવીને દાવાનું. દળા વાદળા જોદળા દળા વાદળા જીદે ગગટા કાળા કાળા બકરાળા વાદળા કરાળ, દાતો હઠાળા ભજમાં હોય લટિયાળા હોય, અતિ પટાળા રોવાયું જેડો રામચંદ્ર પાળ. દળા વાદળા જોદળા દળા વાદળા જીદે ગગટા કાળા કાળા બકરાળા વાદળા કરાળ, દાતો હઠાળા ભજમાં હોય લટિયાળા હોય, અતિ પટાળા રોવાયું જેડો રામચંદ્ર પાળ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, રાઘવેન્દ્ર સરકાર, અરે રામા તે રજપૂતી તણો અને આડોય વાળો યંગ, આ તો લીધા પેલા લંગ તે તો દીધી દશરથ રાવો. તો બાપુ કવિ કાન બારોટ રામને અને રામની સેનાને સભાગરા ગીતમાં યાદ કરે છે. એ જ્યારે એમ કહેવાય કે માતા જાનકીનું જ્યારે રાવણ હરણ કરી જાય ને રામને જ્યારે ખબર પડે દાડો હનુમાન હારે છે, લાગી લક્ષ્મણ લાય અને જનનીને જાતિ કરી, આ તો ભેળો વનમાં ભાઈ તો કૂદીને હાયલો કાગડાઓ. ભાઈ લક્ષ્મણ પણ હારે છે ને આખી સેનાને લઈ રામ ભગવાન રાવણની સામે ચડે છે. એનું યુદ્ધનું વર્ણન કવિ કાન બારોટ કરે છે. દળ વાદળા જો દળા વાદળા જ દેખ ગટંગાળા કાળા બકરાળા વાદળા કરાળ, દાતો હઠાળા ભજમાં હોય લટિયાળા હોય, અતિ પટાળા રોવાયું જેડો રામચંદ્ર પાળ. હાહાકાર મચેરી રે દીરી અપાર છૂટે તુંડુ મુંડુ રડે રોકા દે તારા સતીર, તતો વાર વાર ફાર જોતા ગદા યન પાર પતે ધત કારો હવે તારા રગતા સતીર.
બદમાં હોય લડિયાળ હોય યદી પટાળ રૂવાળી લાડુ રામચંદ્ર પા દાણા બાદડા જો દાણા બાદડા દિતક ગણા ગાણા ગાણા બકરાણા બાદડા કરાળ નાને હઠાણા બદમાં હોય લડિયાળ હોય યદી પટાળ રૂવાળી લાડુ રામચંદ્ર પા હાહાકાર મચરી રીતી હિય પાર છૂટે તું મુંડુ રાડા રોગ નતર તરે વાર 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 જોતા ગદા યન પાર વદ ધદકારો હવ ધરા રકત સતે આ બાજુ એમ કહેવાય ગોદડા નામનું એમ કહેવાય કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે એમ કહેવાય કે ધનુષ ઉપાડ્યું છે પણ બાપુ શક્ય બધું ક્યારે બને જ્યાં લક્ષ્મણ જેવા ભાઈઓ ભેળા હોય ત્યાં બધું શક્ય બને સાહેબ આ કાગ બાપુનો દુહો છે એવો કે લાગી લક્ષ્મણ લાઈ અને જનનીને જાતિ કરી જ્યારે એમ કહેવાય કે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ મળ્યો ને પોતાના નાના ભાઈ લક્ષ્મણને ખબર પડી હો કે મારા ભાઈને 14 વર્ષનો વનવાસ મળ્યો છે એક રઘુકુળનું બાળક પોતાની જનેતાને ત્યાગી પોતાની સ્ત્રીને ત્યાગી આખા વૈભવ કુળને ત્યાગી એક રઘુકુળનું બાળક એમ કહેવાય કે પોતાના ભાઈ રામની હારે 14 વર્ષના વનવાસની માટે ડગલા દઈ દીધા હતા સાહેબ આપને મને ને તમને આમાંથી સંદેશો એવો મળે છે સાહેબ કે આ જગતની માલિકો આ દુનિયાની માલિકો ચાહે ગમે એવી ઉપાધિ આવે ગમે એવું દુઃખ આવે એમ કહેવાય આખી દુનિયા વિરોધમાં હોય પણ ભલામણા ભાઈઓ તો ભેળા હોય અને ભેળા જ હોય સાહેબ કારણ કે આ દુનિયા પછી આ દુનિયાની મોટી મોટી હસ્તી હોય પછી આ દુનિયાની જાઓ જલાલી પછી પેલા તો ભલામણા અમને અમારો ભાઈ જ હોય સાહેબ આ બધી ભાઈઓની વાત છે અને એથી આગળ અંકુરભાઈ ક્યાં ગયા હા ભાઈ યાર અમારે વાત થઈ હતી હું ભાઈબંધી માટે બાપુ બહુ બોલ્યો છું કાયમિકના માટે મિત્રતાની માટે હું બહુ બોલ્યો છું કારણ કે આમાં બધા ભાઈબંધો બેઠા હશે આમાં બધા મિત્રો પણ બેઠા હશે ભાઈબંધ થોડા કરવાના પણ હારા કરવાના મિત્રતા કરો તો કૃષ્ણ અને સુદામા જેવી કરજો સાહેબ કારણ કે ક્વોન્ટિટી નહીં ક્વોલિટીની જરૂર છે ભલામણા એક હોય પણ એકે હજારા હોય એમાં બીજી વાત નો આવે સાહેબ ભાઈબંધી તો ભલામણા એક ઉર્જા છે હો મિત્રતા એક પોઝિટિવિટી છે મિત્રતા એક મોટિવેશનલ છે ને મિત્રતા એક પાવર છે સાહેબ જ્યારે આખી દુનિયાથી જ્યારે થાકી ગયા હોય ને ત્યારે હૃદયનું અંદરનું જ્યારે કોઈની આગળ ન રજૂ કરી શકી ને ત્યારે કોઈ વટવાળો ભાઈબંધ હોય મિત્ર હોય એની સામે જ આપણે રજૂ કરી શકતા હોય છે સાહેબ હા અને પાછું એવું જરૂરી નથી કે હારા જ મિત્ર મળે ભટકી જાય ને પાછા ભટકી જાય છે ભાઈ હા આ તો અનુભવની વાત છે હા તમારે જોવાનું એક વાસ્તવિકતાની તમને વાત કરું કે જગતમાં દુનિયામાં કોઈ પણ આપણો મિત્ર હોય આપણે અડધી રાતે ફોન કરશે ક્યાંક આપણે ભાઠે ભરવાનો છે ને તો અડધી રાતે ફોન કરશે ક્યાંક આપણે મોરે કરવાનો છે ને તો ઈનો એ મિત્ર ઈનો એ ભાઈબંધ કોઈ દિવસ એમ ફોન નહીં કરે કે હાલ મારી પાસે એક ધંધો આવ્યો છે આમાંથી આપણે બે રળી ભાઈઓ રળીએ સાહેબ રળવાનો ટાઈમ આવે ને ત્યારે કોઈ એને ન દેખાય સાહેબ આ તો મોરે મોરા કરવાનો હોય ને ત્યાં જ અડધી રાતે ભલામણા ફોન કરતા હોય કારણ કે આ દુનિયાની માલિકો સાહેબ હાચા માણસની ક્યારે કદર જ નથી થઈ બાપુ આ દુનિયામાં કોઈ દિવસ હાચા માણસની ક્યારે કદર જ નથી થઈ કારણ કે અંદર આપણે લાગણી હોય છે પ્રેમ હોય હેત હોય કોઈના પ્રત્યે એ અંદરથી આપણે વ્યક્ત કરીને વ્યક્ત કરતા આપણે બીક લાગતી હોય કદાચ જો ભૂલથી એને ખબર પડી જાય ને કે આને મારા પ્રત્યે લાગણી છે તો ભાઈઓ ભાવ ખાવા મળે સાહેબ ઇગ્નોર કરવા મળે એ દુનિયા છે આ દુનિયાની માલિકો આ જગતની માલિકો સાહેબ આ માણસોની ભરી દુનિયામાં માણા નથી મળતા ને એનો અફસોસ થાય છે સાહેબ પણ છેલ્લે એમ કહેવાય એકાદા બે સપક્ષાની યાદી કરાવીને પછી મારી વાણીને વિરામ આપું એટલા માટે સંગત બણદાર વાજારણ બેડો નામના ભમના લઈએ બદારણ દોર ચારણી પદાર મૈયા સુધારણી કવે સદા હિંગલા યાદ મદ હાજર હાજર ભાઈ સંગત બણદાર વાજારણ બેડો નામના ભમના લઈએ બદારણ દોર ચારણી પદાર મૈયા સુધારણી કવે સદા હિંગલા યાદ મદ હાજર હાજર
ભવાની જબ હવજી અંબિકા દાઈ ગદા જગરાઈ તો વડા વડી આછે પૂરા ડુંગર રેતી થડા વાળી માને રાળી તુજ નમા ભુજાળે મોમાય ઉદાવાળી રાજબાઈ કરણે બિહારી ઉદાવાળી રાજબાઈ કરણે બિહારી હતા વિજયસરી વાગે હરી દેવિયા બડાઈ તા તો બાબા વાળી દશુ વાળી દલિયાલી બજાપ્યામાં તોતળા બેચાળા હોલ કામ રાઠગાય આ માવડિયુંને છેલ્લે એક સપાગરાની ભાઈ હું યાદી કરાવી દઉં આપણી જગદંબાને આપણી માવડિયુંને ખોડિયાનજી રત્નો સપાગરા ગીતમાં યાદી કરે છે પણ જગદંબા કેવી માં કોને કહેવાય ચારણ જગદંબા કોને કહેવાય માથી મોટું કોઈ નહીં અને જળધર કે જગદીશ આ તો હવ કોઈ નમાવે શીશી તો અંબા આગળ આલિયા અને જનની જણ તો ભગત જણજે કા દાતા અને કા સૂર હે જનેતા હે માં જનની જણ તો ભગત જણજે કા દાતા અને કા સૂર નહીતર રેજે વાંઝણી તારો મત ગુમાવીશ નું આ જગદંબા આ માં ને ઈ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી હોય છોટીલાના પાદરમાં એમ કહેવાય કે ડુંગર ઉપર બેઠીમાં ચામુંડ હોય તોય ભલે શક્તિ બની ચામુંડ દેવી છંડ મુંડ ચોયડા હતા ઈ જગદંબા ઈ માં અને બાપુ સરદારના પાદરમાં આપણે આવીને લાઈ જીવણીના બેસણા છે આપણી જગદંબાના બેસણા છે સિંહમોય જેને કહેવાય પણ માની તાકાત શું છે છેલ્લી 1-2 મિનિટની વાત કરી દો કારણ કે ચારણથી વધી નહીં ને વધી ન કરીએ વેર તેથી સુરત આખું શહેર ઈ તો મેં ધૂણાયું તું માંડળે સરદારના પાદરમાં સવારનો ટાઈમ ને 5 થી 6 વાગ્યા છે કદાચ અને સાહેબ આઈ ચારણ અને ચારણ સવારના પોરમાં ગણમથલ કરે છે તો કે સવારે ઘી વેચવા જવાનો કોનો વારો છે તો કે સવારે આપણે ઘી વેચવા માટે આપણી જીવણીને મોકલીએ તો કે સરદારના પાદરમાં જીવણીને આપણી દીકરીને ઘી વેચવા માટે નો કારણ સરદારના પાદરમાં બાકરશા નામનો કોઈ સુબો છે એની નજર બહુ ખરાબ છે એની નજર બહુ આડી છે આપણી દીકરીને સરદારના પાદરમાં ન મોકલાય ને આ વાત એમ કહેવાય કે પોતાના આંગણાની અંદર ઈ 10 વર્ષની દીકરી ખંજવારી કાઢતી છે અને સાહેબ કાનમાં શબ્દ પડ્યા કે સરદારના પાદરમાં આપણી દીકરીને નથી મોકલવી આપણી જીવણીને નથી મોકલવી હો અને દીકરીએ હાવણીનો ઘા કરી દીધો અને ગડગડતી ડોટ મૂકી અને પોતાના મા બાપાએ આવી અને દીકરી એમ કહે છે કે હે મોળી માં હે મોળા બા મોળે શહેરમાં જાવું મોળે ઘી વેચવા જાવું માણે શહેરમાં જાવું કારણ કે ગામડામાં રહેતા હોય ને એને શહેરમાં સિટીમાં જવાનો અંદરથી હરખ થતો હોય કારણ કે શહેર તો જોયું ન હોય પોતાના મા બાપાએ આવી 10 વર્ષની દીકરી એમ કહે છે કે હે મોળીમાં હે માં મોળે શહેરમાં જાવું મોળે ઘી વેચવા જાવું માં મને શહેરમાં જવા દે ને બાપુ મને શહેરમાં જવા દે ને તો કે દીકરી ત્યારે શહેરમાં ન જવાય કારણ કે બાકરશા નામનો સુબો સરદારના પાદરમાં છે એને ઓળે આંખું આવી છે બેટા બેન દીકરીની હામી ખરાબ નજર કર્યા વગર રહેતો નથી હો તો કે હું કયો બાપુ મારી હામી આડી નજર કરે મારી હામી કડવી નજર કરે સાંભળ્યો બાપુ ચારણ કુળના છોરવા અને અચળ માને બાપ હું તો સિંહણ હારે હાબ જન્મેલ બચું જીવણી અરે ઘૂંટડે ઘૂંટી લાવ રગત ઈ બાકર પાહે બાપ આજ જાવા નો દઉં જીવણી અને કરડી નજર કોઈ દી કરે નિશા બાકર તળિયા હુંડી ટાકર એની જળ નો રેવા દઉં જીવણી બાપુ મારી હામી કડવી નજર કરે મારી હામી ખરાબ નજર કરે તો નજર ભેળા એના ડોળા હલ બોલાવી નીચા નો નાખું તો ધના નૈયાની જીવણી નો કહેવાઓ ઈ જગદંબાઓને ખોડિયાનજી રત્નો સપાગરા ગીતમાં યાદ કરે છે છેલ્લી યાદી આપીને પછી મારી વાણીને વિરામ આપો એટલા માટે મૈયા સુધારણ કર સરા હિંગલા યાદ માતા હાજરા હાજર જાનંદારી ગાડ ડાણ ગાડી ગબવાની જબ હવે જી અમી કદે નિંગલા જગરાઈન તન હોડ વડી આછે પૂરા ડુંગર રેતી થડા વાળી માને રાળી તુજને માં ભુજાડે મામા ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ
આ તો પૃથ્વીરાજના પોકારથી અને આવી દિલ્હી આય પણ યા તો ચરાડ વાથી માં ચારણી અરે રે તો રાજ હોય આવીને રાજબા छोटी कान होरी बाला जटाला जोगंद साधे जनों की पारंत गाला गजाला यथानंद बदी जसुरन डाला बदी जसुरन डाला चोटीला सोवीसी बाला रूपाला दजाला दजे ब्रह्म काठीरा परदा पे मूरी निर्मल नूरी सतरत सूरी सरजाई परदा पे मूरी निर्मल नूरी सतरत सूरी सरजाई दारिद कर दूरी क्रोध करूरी पर पूरी दुबाई बंजन दुख पूरी गाज गरूरी दगन सबूरी रडियाली ओ खादर वाली देव डडाली धैमा मोगल मचराली मारी धैमा मोगल मचराली मोनी मत वाला भोला बाला भूत रसाला का बेरी मोदी मत वाला भोला बाला भूत रसाला का बेरी मुंडन की माला बहन विशाला करत निवाला निज बैरी नटराज निराला दीन दयाला शंकर कैलासी संतवासी सदा हुलासी सुखरासी शंकर कैलासी संतवासी सदा हुलासी शंकर कैलासी संतवासी सदा हुलासी जुगरासी गिर पर निवासी वेद विलासी डालुन पासी जोरासी पण जोन देवोनी आंगळ दूत अने या तो रूपाळा ई कायम रहे पण जोन भेड़ा राखे भूत अरे रे ओलो कैलाश